હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે હું બનાવવા જઈ રહી છું ગુજરાતી પાત્રા. રાધનછઠ અને શીતળા સાતમ આવી રહ્યા છે, તો વિચાર થાય કે શું બનાવીએ. ત્યારે આપણે આ પાત્રા છે તે બનાવી અને 2 થી 3 દિવસ સુધી પણ ખાઈ શકીએ છીએ. તો આજે આપણે બનાવીશું ગુજરાતી પાત્રા. ગુજરાતી પાત્રા બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ ઓગાળી રાખ્યો છે. તો ગોળ આપણે 10 મિનિટ પહેલા ઓગાળી લઈશું. ત્યારબાદ આપણે ઝીણો ચણાનો લોટ આવે છે, બેસન, તે લઈ લઈશું. તો હું જે પાત્રા બનાવી રહી છું એ 4 પતલા પતલા વીંટા બનાવી રહી છું. તો અહીંયા મેં લગભગ 400 ગ્રામ જેટલું ઝીણું બેસન લઈ લીધું છે. 1 ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરી લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ ઉમેરવાની છે. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 નાની ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે. સાથે ખટાશ માટે અહીંયા મેં આમચૂર પાવડર વાપર્યો છે. જો તમારી પાસે આંબલી હોય તો બેસ્ટ, તમે આંબલી પણ વાપરી શકો છો. 1 ચમચી જેટલી લીલી વરિયાળીને હાથેથી ક્રશ કરીને ઉમેરી લીધી છે અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી લીધા છે. હવે આપણે જે ગોળ ઓગાળીને રાખ્યો હતો તેનું પાણી બેસનમાં ઉમેરી દઈશું. એટલે પાત્રાનો જે ટેસ્ટ છે તે એકદમ ખાટો મીઠો એવો આવશે. અહીંયા 2 ચમચી જેટલી મેં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લીધી છે અને જરૂર મુજબ આપણે પાણી ઉમેરી લઈશું. સાથે પાત્રા સોફ્ટ બને એના માટે આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તો પાતરવેલના પાનનો પોતાનો કોઈ સ્વાદ હોતો નથી, એટલે આપણે મસાલા છે તે થોડા ચડિયાતા કરવાના છે, જેથી કરીને પાતરવેલના પાનના ભાગનો ટેસ્ટ પણ આપણે મસાલામાં કવર કરી શકીએ અને પાતરવેલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ રીતનું આપણે થોડું ઘટ એવું ખીરું બનાવવાનું છે. તો પાતરવેલમાં લગાવવાનું ખીરું આપણું બનીને રેડી થઈ ગયું છે. હવે આ રીતના પાતરવેલના પાન મેં લઈ લીધા છે, જે ધોઈને મેં સૂકવી રાખ્યા છે. હવે આ રીતે આપણે ચપ્પુની મદદથી એકદમ ધીમેથી જે જાડી નસ હોય તે ઉતારી લઈશું. તો એકદમ કૂણા એવા પાન છે, એટલે બહુ વધારે પાકી નસો નથી. જે મેઇન પાર્ટ હોય છે તે આપણે કાઢી લેવાનો છે અને જો પહેલી નસ છે તે વધારે જાડી લાગે તો તે પણ આપણે કાઢી લઈશું આ રીતે. તો કૂણા પાન હોય છે એટલે આ પ્રોસેસ આપણે બહુ ધીમેથી કરવાની હોય છે. આ જ રીતે હું બીજા બધા જ પાનની નસો ઉતારી લઈશ અને પાતરવેલના પાનને ચોપડવા માટે રેડી કરી લઈશ. તો પાતરવેલના પાન આપણે બનાવતા પહેલા અડધા કલાક પહેલા ધોઈ અને કોરા કરી લેવાના. તો આ રીતે મેં બધા જ પાન ધોઈ કોરા કરી અને નસો ઉતારી લીધી છે. તો હવે આપણે જે બેટર રેડી કર્યું છે તે બેટર આપણે પાતરવેલના પાન ઉપર લગાવવાનું શરૂ કરીશું. તો આ રીતનું આપણું ઘટ્ટ બેટર ગાંઠા વગરનું બનીને રેડી થઈ ગયું છે. તો આ ટાઈમે તમારે મસાલો ટેસ્ટ કરી જોવાનો કે કાંઈ વધારે કે ઓછું હોય તો એડજસ્ટ કરી લેવાનું. હવે પાતરવેલ ચોપડવા માટે આ રીતની થાળી અથવા તો આપણું જે ચોપિંગ બોર્ડ આવે છે તે લઈ લેવાનું. તો અહીંયા હું ચોપિંગ બોર્ડ લઈ રહી છું. ચોપિંગ બોર્ડ લંબાઈમાં હોય છે તો પાતરવેલ ચોપડવામાં ઇઝી રહે છે અને સારી રીતે આપણે પાતરવેલને બધી જ બાજુથી મસાલો ચોપડી શકીશું આ રીતનું ચોપિંગ બોર્ડ રાખીને. તો આ રીતે આપણે પતલો પતલો એવો મસાલો ચોપડવાનો છે. તો 5 થી 6 પાનાનું આપણે લેયર કરીશું, એટલે જો વધારે જાડો મસાલો ચોપડીશું તો તે બફાવામાં પણ વાર લાગશે અને ખાવામાં એકલા મસાલાનો જ ટેસ્ટ આવશે. માટે આપણે એકદમ પતલું એવું બેટર ચોપડવાનું છે આ રીતે. અને ધ્યાન એ રાખવાનું કે પાનાનો બધો જ ભાગ આપણે કવર કરી લેવાનો છે. તો આ રીતે ઓપોઝિટ સાઈડમાં આપણે પાના ગોઠવી અને
ચોપડવાના છે. તો આ રીતે હું બધા જ પાન લગભગ 6 કે 7 પાનાનો હું એક રોલ વાળી લઈશ. તમારે જો વધારે જાડો રોલ બનાવવો હોય તો તમે 8 થી 10 પાનાનો પણ બનાવી શકો છો. તો અહીંયા મારે આ રોલ બનવા આવી ગયો છે અને હું બધા જ પાનાને સારી રીતે ફોલ્ડ કરી લઈશ અને સરસ એવો રોલ વાળીશ કે જેથી કરીને આપણે પાતરા તળવા હશે તો તળી પણ શકાશે. જો રોલ તમે ટાઈટ વાળશો તો તમે પાતરવેલના જે રોલ બનાવીશું એને તળી શકશો અને જો રોલ આપણો પોચો બન્યો હશે તો પાતરવેલ તળવામાં તકલીફ પડશે અને તેલમાં પાતરવેલ નાખીશું ત્યારે તે છૂટા પડી જશે. તો આ રીતે આપણે દબાવી અને રોલ વાળી લેવાનો છે અને ફિનિશિંગ માટે આપણે જે વધારાનો આ રીતનો ભાગ હોય છે પાનાનો તેને અંદરની સાઈડ કવર કરી લેવાનો છે. તો આ રીતે મેં રોલ બનાવી અને રેડી કરી લીધો છે. સાઈડમાં મેં એક મોટી પેનમાં પાણી રાખ્યું છે અને ઉપર આ રીતનું કાણાવાળું ઢાંકણ મૂક્યું છે. તો સેમ રીતથી મેં 4 રોલ બનાવી લીધા છે અને હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી અને લગભગ 30 મિનિટ જેવું બફાવા દઈશું. 30 મિનિટ થઈ ગયા બાદ આપણે તેને ઠંડુ થવા દઈશું અને આ રીતે ચેક કરી લઈશું કે બફાઈ ગયા છે કે કાચા છે. તો એકદમ સારી રીતે બફાઈ ગયા છે અંદર સુધી અને સહેજ પણ કચાશ રહી નથી. તો બધા જ રોલ મેં ચેક કરી લીધા છે અને બફાયા પછી પણ મેં લગભગ 20 મિનિટ જેવું ઠંડુ થવા દીધા છે. તો આ રીતે હવે આપણે પતલા પતલા પીસમાં પાતરવેલને કટ કરી લઈશું. તમે વધારે જાડા પીસ પણ કટ કરી શકો છો પણ જેટલા પતલા પીસ હશે તેટલા આપણે ક્રિસ્પી કરી શકીશું અને તે ખાવાની ખૂબ જ મજા આવશે. તો પાતરવેલ ચડી ગયા છે એટલે એકદમ ઇઝીલી કટ થઈ જાય છે અને સહેજ પણ વચ્ચે અટકતા નથી. તો આ રીતે બધા જ એક સરખા સાઈઝમાં આપણે પીસ કરી લઈશું અને ત્યારબાદ જો તમારે તળવા હોય પાતરવેલ તો તમે તળી શકો છો અને સિમ્પલ વઘાર કરવો હોય તો તે પણ કરી શકો છો. અહીંયા મેં પાતરવેલને સેલો ફ્રાય કર્યા છે. તો પાતરવેલને સેલો ફ્રાય કરવા માટે અહીંયા મેં એક ફ્લેટ પેન લઈ લીધી છે જેની સરફેસ નીચેથી એકદમ ફ્લેટ હોય એ રીતનું આપણે પેન લઈ લઈશું અને 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે. સાથે 1 ચમચી જેટલી રાઈ, 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી લઈશું અને 10 થી 15 મીઠા લીમડાના પાન ઉમેરી લેવાના છે. વઘાર સારી રીતે તતડી જવા દેવાનો છે અને વઘાર સારી રીતે ચટકી જાય એટલે આ રીતે આપણે પાતરવેલના પાનના જે રોલ કટ કરીને રાખ્યા છે તે એક એક કરી અને બધા જ પેનમાં ગોઠવી દઈશું. તો આ રીતે તમે પાતરવેલ બનાવશો તો છેક સુધી આખાને આખા રોલ રહેશે અને પાતરવેલ ખાવાની ખૂબ જ મજા આવશે અને આ રીતે બનાવવાથી એકદમ ક્રિસ્પી થશે અને ડીપ ફ્રાય કરવાની જરૂર પણ નહીં પડે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું આપણે સ્લો ફ્લેમ ઉપર એક સાઈડથી પાતરવેલને થવા દઈશું. તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને એક સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે સાઈડને પલટાવી લઈશું આ રીતે. તો તમે જોઈ શકો છો મિત્રો કે ગોલ્ડન બ્રાઉન કલરનું સહેજ લાલાશ પડતી પાતરવેલની એક સાઈડ થઈ ગઈ છે. તો આ રીતના ક્રિસ્પી પાતરા આપણે ઓછા તેલમાં જ બનાવીને રેડી કર્યા છે. તો મિત્રો તમે પણ આ રેસીપી આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો બીજી સાઈડ પણ આપણે લગભગ 5 મિનિટ જેવું ક્રિસ્પી થવા દઈશું અને ત્યારબાદ જ આપણે પેનનું ગેસ પરથી ઉતારી લઈશું. તો બધા જ પાતરવેલને આપણે સાઈડ પલટાવી અને ક્રિસ્પી એવા થવા દેવાના છે. તો ગુજરાતીઓનું ફેવરેટ એવા ચટપટા પાતરવેલ આપણા બનીને રેડી છે.
તો હવે આપણે પાતરવેલને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ પાતરવેલ બનાવ્યા પછી આપણે 3 થી 4 દિવસ સુધી પણ ખાઈ શકીએ છીએ. એટલે જ લગભગ લોકો રાધનછઠના દિવસે પાતરવેલ બનાવતા હોય છે. તો રેડી છે આપણા ગુજરાતી ચટપટા પાતરવેલના પાન. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.